अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, धोरण 10 विषय गणित बोर्ड पर लख्यु छे तेम आपणे 17/7/21 ની JEE નીટની પરીક્ષાની તૈયારીના ભાગરૂપે આ મુદ્દાઓ ટોપિક્સ ભણી રહ્યા છે અને એને અનુલક્ષીને એના પર આધારિત જ પ્રશ્નો પૂછવામાં આવશે। તો ધોરણ 9 માં આપણે જે ભણી ગયા, હાલ 10 તારીખથી આપણી બ્રિજ કોર્સની પણ પરીક્ષા ચાલુ થાય છે, તો એમાં પણ તમને આ મદદ થશે। તો તમે જાણો છો કે JEE નીટ કેટલું મહત્વનું છે। સાયન્સમાં તમે જશો તો બોર્ડની સાથે આનું પરિણામ સારું આવવું ખૂબ જરૂરી છે। તો મંડળના નક્કી કર્યા પ્રમાણે આપણે આ પરીક્ષાની ધોરણ 10 થી જ તૈયારી શરૂ કરવાની છે। તો આપણા બે વિડીયો થયા છે, આગળ વધીએ। જે તમે ધોરણ 9 ની અંદર ભણેલા તેને આગળ દબાવીએ, ફરીથી પુનરાવર્તન કરીએ અને એના પર આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે। તો આજનો મુદ્દો આપણો આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સ છે। તો એ સ્ટેટિસ્ટિક્સને પુનરાવર્તનમાં આપણે જોઈએ તો કે મધ્યવર્તી સ્થિતિમાનના માપો છે કેટલા છે? યાદ કરો, મધ્યવર્તી સ્થિતિમાનના માપ કેટલા છે મિત્રો? તો કે મધ્યવર્તી સ્થિતિમાનના માપ 3 છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક। યાદ આવ્યું કઈ? તમારા સ્મૃતિપટ પર આ વસ્તુ ફરી તાજી થઈ ગઈ હશે કે ભાઈ મધ્યવર્તી સ્થિતિમાન આપણે ધોરણ 9 ની અંદર આપણે ભણ્યા છે। 9 ની અંદર આપણે આ મુદ્દો ખૂબ સારી રીતે ભણ્યા છે, ફરીથી તમને યાદ દેવડાવવા માટે આજે આ મુદ્દો લેવામાં આવ્યો છે। તો મિત્રો, મધ્યવર્તી સ્થિતિમાનના માપ કેટલા? તો કે ભાઈ 3 છે, તમને ઓપ્શનમાં પૂછે કેટલા, 2 3 4 5, તો તમારે યાદ હોવું જોઈએ કે મધ્યવર્તી સ્થિતિમાનના માપ કેટલા છે? 3 છે, મધ્યક, મધ્યસ્થ અને બહુલક। તો કેટલાક સૂત્રો આપણે રિવાઇઝ કરીએ। સૌથી પહેલા મધ્યક કોને કહેવાય? તો કે ભાઈ અવર્ગીકૃત માહિતી આપી હોય, ખૂબ મોટા માહિતીનો જથ્થો હોય તો આપણે એને વર્ગીકૃત કરીએ છીએ। તમે જાણો છો કે જ્યારે માહિતીનો વિસ્તાર વધારે હોય તો એને વર્ગ પાડીને એનું વર્ગીકરણ કરીને વર્ગ તૈયાર કરવામાં આવે છે, જેને આવૃત્તિ વિતરણ બનાવ્યું કહેવાય। તો આવૃત્તિ વિતરણમાં ખૂબ મોટી માહિતીનો જથ્થો હોય તો એના વર્ગ બનાવીને એને આપણે લખીએ છીએ। તો વર્ગ આપેલા હોય એના વિશે પણ કેટલીક વસ્તુ જોઈશું, પણ હાલ અવર્ગીકૃત માહિતી વિશે આપણે ભણ્યા છે। તો અવર્ગીકૃત માહિતીમાં તમને અવલોકનો આપ્યા હોય, ધારો કે 10 અવલોકનો છે, તો એ તમામ અવલોકનોનો આપણે સરવાળો કરીએ અને એને અવલોકનોની કુલ સંખ્યાથી ભાગીએ તો એ મધ્યક પ્રાપ્ત કર્યો કહેવાય। બરાબર? તો તમને સૂત્ર યાદ આવી ગયું છે। મધ્યકનું સૂત્ર છે શું છે? તો અહીંયા લખ્યું છે, જરા ધ્યાનથી તમે વિડીયોને પાઉઝ કરીને જ્યારે નોંધ કરશો તો તમને જણાશે। મધ્યક x બાર, x ની ઉપર જે લાઈન પાડવામાં આવે છે, કદાચ તમે ભૂલી ગયા હોય તો યાદ કરો। મધ્યક x બાર બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા। જેટલા અવલોકનો આપ્યા છે એ બધા અવલોકનોનો સરવાળો કરીએ અને અવલોકનોની કુલ સંખ્યા વડે ભાગીએ તો એ થઈ જશે મધ્યક x બાર। મધ્યક x બાર બરાબર થયું સિગ્મા xi છેદમાં n। બરાબર છે? તો ફરીથી યાદ કરીએ મધ્યકનું સૂત્ર। ધોરણ આ વસ્તુ એટલી મહત્વની છે કે 9માં શીખ્યા, 10માં પણ છે, વર્ગીકૃત માહિતીમાં આ 3 વસ્તુ છે। એ જ રીતે તમે કોમર્સ લેશો અને 11માં જશો તો આને લગતું જ આંકડાશાસ્ત્ર આવશે, એટલે બેઝિક તરીકે આપણે આને લઈએ તો એનો ખ્યાલ અને 3 નો ખ્યાલ મેળવવો ખૂબ જરૂરી છે। હવે મધ્યકનું સૂત્ર થઈ ગયું। આ ઈ જેવો જે સિમ્બોલ દેખાય છે, સંકેત છે, અને સિગ્મા વાંચવાનું। સિગ્મા એટલે સરવાળો, તો સિગ્મા xi છેદમાં n, x બાર બરાબર સિગ્મા xi છેદમાં n। તો મિત્રો, આ મધ્યકનું સૂત્ર થઈ ગયું, ધ્યાન રાખો। આગળ વધીએ, બીજું છે મધ્યસ્થ। બરાબર? તો મધ્યસ્થને આપણે જો ગણવું હોય તો આપેલા જે અવર્ગીકૃત માહિતીના અવલોકનો છે
એને ક્રમમાં ગોઠવવા પડે. ક્રમ બે પ્રકારનો હોય, એક ચડતો ક્રમ, બીજો ઉતરતો ક્રમ. તો આપણે જનરલી આપણે જે શીખ્યા એને ચડતા ક્રમમાં ગોઠવીએ, નાનાથી મોટા તરફ. તો અવલોકનોને ગોઠવી દીધા હોય પછી તમારે ધ્યાનથી જોવાનું કે અવલોકનોની સંખ્યા કેવી છે, અયુગ્મ છે કે યુગ્મ છે, એકી છે કે બેકી છે. તો જો અવલોકનો એકી સંખ્યામાં હોય એટલે કે અયુગ્મ હોય તો સૂત્ર બને n + 1/2 નું અવલોકન, બરાબર, અથવા પ્રાપ્તાંક. તો અહીંયા થઈ ગયું સૂત્ર મધ્યસ્થ m જેને સંકેતથી દર્શાવવામાં આવે છે. તો મધ્યસ્થ m બરાબર જો અયુગ્મ એટલે કે એકી અવલોકનો હોય તો આપણે કહીશું n + 1/2 નું અવલોકન. અને જો યુગ્મ એટલે જોડીમાં બને 2 4 6 8 એ રીતે યુગ્મ સંખ્યા જો આપવામાં આવી હોય તો યુગ્મ સંખ્યા માટે સૂત્ર બને છે n/2 નું અવલોકન વત્તા n/2 વત્તા 1 નું અવલોકન આખાના છેદમાં 2. હવે તમને ધોરણ 10 ની અંદર પણ આ જ આંકડાશાસ્ત્ર ભણવાનું છે, પણ માહિતીના જે અવલોકનો છે એ વર્ગમાં ગોઠવેલા હશે. વર્ગ વિશે પણ તમે જાણો છો. ધારો કે અહીંયા આપ્યું હોય કે ભાઈ એક વર્ગ બન્યો 0 થી 10, 10 થી 20, 20 થી 30, બરાબર. તો આની અંદરથી પણ કેટલાક પ્રશ્નો ઉદ્ભવે કે વર્ગીકૃત માહિતીમાં જે આગળ આવતી સંખ્યા શું છે, પાછળ આવતી સંખ્યા શું છે. તો કે આ વર્ગ છે એની સીમાઓ કહેવાય, બરાબર, લિમિટ. તો આ બાજુ છે લોઅર લિમિટ, પેલી બાજુ અપર લિમિટ. ગુજરાતીમાં વાત કરીએ તો એક અધઃ સીમા, અધઃ એટલે ઓછું અને ઉધ્વ એટલે વધારે. તો આ 10 થી 20 વર્ગ લઈએ તો 10 ને શું કહેવાય? તો કહેવાય 10 કહેવાશે અધઃ સીમા. શું કહેવાશે? અધઃ સીમા. 10 આપણી અધઃ સીમા કહેવાશે અને 20 શું કહેવાશે? કે 20 કહેવાશે ઉધ્વ સીમા. બરાબર છે? યાદ કરી લે ફરીથી કે ભાઈ આપણી પાસે જો વર્ગ આપેલો હોય તો આ તરફ આવતી નાની સંખ્યા જે છે એ વર્ગની અધઃ સીમા એટલે ઓછી કિંમત, ન્યૂનતમ કિંમત, અને 20 એ ઉધ્વ સીમા કહેવાશે. અંગ્રેજીનું નામ લોઅર લિમિટ એટલે એને L થી 10મા ધોરણમાં તમે જોશો ઘણી બધી જગ્યાએ L શબ્દ આવશે. સૂત્ર આપણે જોઈશું ત્યારે કે ભાઈ મધ્યકનું સૂત્ર તો કે ભાઈ x બાર બરાબર ધારેલો મધ્યક a હોય તો a પ્લસ સિગ્મા fi di છેદમાં સિગ્મા fi એવું આવશે. તમે જો ભણશો ત્યારે તો એમાં જે L શબ્દ આવશે, બરાબર, L પ્રકારનું આપણે મધ્યસ્થનું સૂત્ર જોઈએ તો સૂત્ર છે L વત્તા મોટા કૌંસમાં n/2 - f છેદમાં f ગુણ્યા h. તો જેમાં L શબ્દ જે આવે છે એ લોઅર લિમિટ એટલે કે અધઃ સીમા આવે. એ યાદ રાખવાનું એટલા માટે તમને રિવાઇઝ કરાવ્યું છે કે જો વર્ગ અંતરાલ આપવામાં આવ્યો હોય તો એક તરફની નાના એટલે કે ડાબી તરફની જે સંખ્યા છે અધઃ સીમા, ઉપરની જે મોટી સંખ્યા છે એને ઉધ્વ સીમા તરીકે ઓળખવાનું છે. ત્યાર પછી આ માહિતી પરથી આપણે વર્ગ લંબાઈ, બરાબર, હાઈટ ઊંચાઈ શબ્દને h કહીએ તો h શબ્દ તમારા માટે આવશે ધોરણ 10 ની અંદર h સંકેત આવશે. તો એ વર્ગ લંબાઈ દર્શાવે છે. તો કે સીમાઓની સરવાળો આપણે બાદબાકી કરીએ 10 - 0 એટલે 10 થઈ ગયા, 20 - 10 કરીએ તો 10 થઈ ગયા. તો સમાન આવૃત્તિ વિતરણ હોય તો વર્ગ લંબાઈ તમારું સરખી આવે છે, બરાબર. તો આ જે સીમાઓનો તફાવત છે એને આપણે વર્ગ લંબાઈ જેને સંકેતમાં h થી દર્શાવીશું. તો એ રીતે આ વસ્તુ તમને અગાઉ પણ શીખવવામાં આવી છે અને ફરીથી ધોરણ 10 ની અંદર પણ આવશે. તો એના પર આધારિત પણ કેટલાક પ્રશ્નો આપણે 17 તારીખની પરીક્ષામાં મૂકીશું. તો એને તમારે ધ્યાનમાં લેવાના છે મિત્રો. આગળ વધીએ. આપણે વાત કરતા હતા મધ્યસ્થની ચડતા ક્રમમાં ગોઠવણી કરી નાખી, બરાબર, કે ઉતરતા ક્રમમાં. ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીને પછી તમારે શું જોવાનું છે? અવલોકનોની સંખ્યા કેટલી છે, અયુગ્મ છે કે યુગ્મ છે. અયુગ્મ હોય તો સૂત્ર બને છે મધ્યસ્થ m બરાબર n + 1/2 નું અવલોકન. n શું દર્શાવે છે? તો
તો કે n દર્શાવે છે અવલોકનોની સંખ્યા. કેટલા અવલોકનો છે? અયુગ્મ હોય એટલે 7 હોય, 9 હોય, 11 હોય, 13 હોય, 15 હોય. તમારે આ પહેલું સૂત્ર જે ખૂબ સહેલું છે તેમાં પસંદગી કરવાની રહેશે. એ જ રીતે જો યુગ્મ એટલે બેકી સંખ્યામાં અવલોકનો જો મળે તો તમારે એનો સામા તો કે એના માટે આપણે સૂત્ર પર 2 પસંદ કરીશું. n/2 નું અવલોકન વત્તા n/2 વત્તા 1 નું અવલોકન આકારના છેદમાં 2. તો JEE ની તૈયારીના ભાગરૂપે જે પરીક્ષા છે એમાં સૂત્રો પણ હોઈ શકે કે કયું સૂત્ર મધ્યસ્થનું છે અને અયુગ્મ સંખ્યા માટે કયું, યુગ્મ સંખ્યા માટે કયું. તો આપણે સેમ્પલ ટેસ્ટ જ્યારે લેવાના છે તો એમાં આ મુદ્દાને આધારિત પ્રશ્નો પૂછીશ ગણિતમાં. તમારે આ સૂત્રો બરાબર યાદ રાખવાના છે. ધોરણ 9 માં ભણી ગયા છે આપણે. તો આગળ વધીએ. ત્રીજો મધ્યવર્તી સ્થિતિમાનનું માપ છે બહુલક. તો બહુલક કોને કહેવાય? યાદ કરો મિત્રો. તો બહુલક આપણે કહીશું કે આ જે સૌથી વધારે એટલે મહત્તમ વખત પુનરાવર્તિત થતો પ્રાપ્તાંક સૌથી વધારે વાર આવતો પ્રાપ્તાંક. સાદી ભાષામાં આપણા અવલોકનો હોય ગોઠવેલા, જોઈ લો કે કોણ વધારે વાર આવે છે તો એને આપણે ગણતરી કર્યા વગર એક વાક્ય લખી દઉં કે સૌથી વધારે વાર આ 5 આવે છે. તો 5 એ આપેલ માહિતીનો શું થઈ ગયો? બહુલક થઈ ગયો. હું કહીશ કે બહુલક જે તમને પૂછાય તો ખૂબ લકી છો તમે, યુ આર વેરી લકી. બહુલક તો કે ભાઈ એમાં કઈ ગણતરી કરવાની નહીં હોય, બરાબર. આ અવર્ગીકૃત માં સીધું તમારે શું કરવાનું છે? કોણ વધારે વાર આવ્યું છે, કયો પ્રાપ્તાંક પુનરાવર્તન પામે છે એ જોઈ લો એટલે તમારી બહુલકની ગણતરી થઈ ગઈ, બરાબર. તો મિત્રો બહુલક એટલે સૌથી વધારે પુનરાવર્તિત થતો પ્રાપ્તાંક, સૌથી વધારે આવતો પ્રાપ્તાંક કયો છે જોઈ લો. બહુલક ફરીથી મધ્યસ્થ બહુલક 3 મધ્યવર્તી સ્થિતિના માપ છે અને એના આધારે કેટલાક પ્રશ્નો આપણે પરીક્ષામાં પૂછીશું. ધોરણ 9 ના જ અભ્યાસક્રમમાંથી 2 દાખલા લીધા છે, ધ્યાન દીજો. પહેલો દાખલો છે અવલોકન આપ્યા છે 2 3 4 5 0 1 3 3 4 3. કુલ કેટલા થયા? તો કે ભાઈ આ 5 ને પેલા 5 10 અવલોકનો આપ્યા છે મિત્રો. તો 10 અવલોકનમાં શું શું શોધવાનું છે? તો કે તમારે મધ્યસ્થ અને બહુલક શોધવાના છે. તો શરૂઆત કરીએ. પહેલું સૂત્ર x બાર બરાબર અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા, બરાબર. તો સૂત્ર સ્વરૂપે અહીં લખ્યું છે x બાર બરાબર સિગ્મા xi છેદમાં n, બરાબર. ધ્યાનથી તમે યાદ રાખો. આપણે સરવાળો કરીએ તો કે ભાઈ 2 + 3 + 4 + 5 + 0 + 1 + 3 + 4 + 3 બધા અવલોકનોનો સરવાળો કરી નાખીએ. અવલોકન ગણો 1 2 3 4 5 6 7 8 9 10. નીચે શું રાખ્યું? 10, બરાબર. તો થઈ ગયું. બધા અવલોકનોનો સરવાળો કરી નાખો. સેલા સરવાળા છે તો 3 ને 5 છે 9 9 ને 5 14 ને 15 ને 18 ને 21 ને 4 25 25 ને 28 થાય તો સરવાળો થયો 28 ભાગ્યા 10 કરીએ. બોલો કેટલો જવાબ આવશે? 28 ભાગ્યા 10 કરીએ તો જવાબ આવે તમારો 2.8 1.5 કપાય. તો તમારું મધ્યક મળી ગયું. શું થઈ ગયું? મધ્યક બની ગયો 2.8. કેમ 2.8? તો કે આપણો સરવાળો થયો 28 અને એને 10 થી ભાગીએ તો ઈઝી છે કે ભાઈ 2 પોઈન્ટ કપાશે. તો મધ્યકની ગણતરી થઈ ગઈ. હવે આગળ વધી અને જગ્યાઓ છે સાફ કરી નાખું. તો હવે મધ્યસ્થની વારી આવી. મધ્યક 2.8 આવ્યો. મધ્યસ્થ માટે આપણે ક્રમમાં ગોઠવણી કરવી પડે. આપણે ચડતા ક્રમના લઈએ. ચડતા ક્રમમાં ગોઠવણી. તો જુઓ સૌથી નાની સંખ્યા તમને કઈ દેખાય છે? ધ્યાનથી જુઓ તો કે ભાઈ સૌથી નાનો 0 છે. ભાઈ 0 પહેલા લખ્યું, પછી આવે છે 1, પછી આવે છે 2. હવે 3 જો 1 2 3 વાર છે કે 1 2 3 ને 4 વાર છે તો આપણે 3 3 3 4 વાર લખી દીધું, બરાબર.
સહેલી વાત છે, તમને બધા હોશિયાર છો, તમને આવડી જશે. ત્યાર પછી 4 કેટલી વાર છે? 2 વાર, અને 5 એક વાર. ગણી લો 1 2 3 4 5 6 7 8 9 10. 10 અવલોકનો ચડતા ક્રમમાં દેખાય છે તમને. થઈ ગયા ને? તો 10 એ 10 ને આપણે ગોઠવી દીધા છે. હવે શું કરીએ કે ભાઈ હવે સૂત્રની પસંદગી કરવાની, અને એના માટે બે ઓપ્શન છે આપણી પાસે. યુગ્મ છે કે અયુગ્મ? 10 એટલે શું કહેવાય? બે જોડીમાં કહેવાશે, એટલે અયુગ્મ નહીં પણ યુગ્મ કહેવાશે. એટલે બીજા નંબરનું સૂત્ર વાપરીએ. n બરાબર 10 છે તો હું અહીં લખું આ સૂત્ર આપણે 10/2 નું અવલોકન વત્તા 10/2 વત્તા 1 નું અવલોકન આખાના છેદમાં 2. બરાબર? સૂત્રમાં n ની જગ્યાએ આપણે મૂકી દીધું 10, તો 10/2 નું અવલોકન વત્તા 10/2 વત્તા 1 નું અવલોકન આખાના છેદમાં 2. તો 10/2 એટલે 5 નું અવલોકન, 5 આવે એટલે 1 ઉમેરો તો 6નું અવલોકન ભાગ્યા 2. 5 નું વત્તા 5 જેવી પહેલી સંખ્યા આવી ગઈ એમાં 1 ઉમેરી દેવાનું બાજુમાં, એટલે તમારું કામ સરળ રહે. 5 નું વત્તા 6 ભાગ્યા 2. તો ક્રમમાં જુઓ, 5 નું કયું છે? 1 2 3 4 5. 6 કયું છે? એ પણ મળી ગયું. તો આપડા આ સૂત્રને અનુરૂપ થશે 3 વત્તા 3 અને એની એવરેજ સરેરાશ ભાગ્યા 2. તો 3 ને 3 6 ભાગ્યા 2 એટલે તમારું મધ્યસ્થ કોણ આવ્યું? 3. મધ્ય કેટલો આવ્યો? 2.8. પણ મધ્યસ્થ જે છે એ જરા વધી ગયું અને ગણતરીના હિસાબે મધ્યસ્થ થયું 3. હવે બાકી રહ્યું બહુલક. તો એમાં તમે જાણો છો અગાઉ વાત કરી તે પ્રમાણે કોઈ ગણતરી કરવાની રહેતી નથી. શું કરવાનું? સૌથી વધારે પુનરાવર્તન પામતો પ્રાપ્તાંક, એટલે સૌથી વધારે કોણ આવે છે તે જોઈ લો. તો આપણે જોઈએ સૌથી વધારે વાર 1 2 3 4 વાર આવ્યું. તો 4 વાર 3 એટલે કે પ્રાપ્તાંક 3 આવે છે. એટલે તમારો જે બહુલક છે એની આ સૂત્રનો ઉપયોગ કરો. સૌથી વધારે પુનરાવર્તન પામતો પ્રાપ્તાંક કોણ સૌથી વધારે આવે છે? 3. 3 કેટલી વાર આવ્યું? 4 વાર. તો 3 4 વાર આવે છે. માટે બહુલક z થી આપણે કહીશું તો બહુલક z બરાબર 3 થાય. તો બે જવાબ સરખાવ્યા. મધ્યસ્થ પણ 3 અને બહુલક પણ 3. પણ મધ્યક જે છે તે જરા 2.8 આવ્યું. તો માનું છું મધ્યસ્થ બહુલક છેલ્લું કામ છે તમને આવડશે. અવર્ગીકૃત માહિતી એટલે ધોરણ 10 ની અંદર વર્ગ પાડીને તમને કહેવામાં આવશે કે આનો મધ્યસ્થ શોધો, બહુલક શોધો કે મધ્યક શોધો. તો મધ્યકની ગણતરીની 3 રીતો આપણે હશે. એક સીધી રીત જે આપણે ધોરણ 9 ની અંદર પણ ભણ્યા છે કે આપણને વર્ગ આપ્યો હોય કે અવલોકન આપ્યો હોય અને એનું મધ્યક સાથે કોઈ xi આપ્યો હોય તો fi અને xi નો ગુણાકાર કરી નાખીએ. અવલોકન xi અને આવૃત્તિ fi બંનેનું ટેબલ પાડીને આપણે જોઈ રહ્યું છું. સ્વાધ્યાય 14.4 માં જે છેલ્લો દાખલો હતો, બરાબર, પાઠ્યપુસ્તક 9 નું તમારી પાસે કદાચ હોય તો જોશો તો કે સીધી રીતમાં આવું બંનેનો ગુણાકાર કરીને એક ટેબલ બનાવો અને એનો સરવાળો કરો સિગ્મા fi અને બીજા આવૃત્તિનો સરવાળો કરો સિગ્મા fi. તો તમને શું મળી જશે? તો કે ભાઈ આ મોટી સંખ્યાનો પણ મધ્યક શોધી શકાય. તો વાત ચાલે છે અવર્ગીકૃત માહિતીની ધોરણ 10 માં આવશે વર્ગીકૃત માહિતી. હવે એક બીજો દાખલો તમારા પાઠ્યપુસ્તકમાં 14.4 માં તો ધોરણ 9 બ્રિજ કોર્સ પ્રકારનો આપણે હમણાં આ 3 મુદ્દાઓ મધ્યવર્તી સ્થિતિમાનના 3 જે માપો છે એને અનુલક્ષીને ચર્ચા કરી રહ્યા છે. બીજો દાખલો તમે જોઈ શકો. અહીં ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકન માટે તમને ઓલરેડી ગોઠવીને જ આપ્યા છે. મધ્યસ્થની કિંમત આપી દીધી 63 છે. તો એમાં એક અજ્ઞાત અવલોકન એટલે જેની કિંમત આપણે જાણતા નથી તો એને કીધું છે કે x નું મૂલ્ય શોધો. તો અજ્ઞાત અવલોકન x શોધવાનું છે મિત્રો. મધ્યસ્થ છે 1 2 3 4 5 6 7 8 9 10. ફરીથી 10 અવલોકનો આવ્યા
એટલે આપણે આ સૂત્ર વપરાશે 10/2 નું અવલોકન 10/2 વત્તા 1 નું અવલોકન છેદમાં 2 એટલે કે 5 વત્તા 6 ભાગ્યા 2 અહીંયા મધ્યસ્થ આપી દીધો છે m તો સૂત્ર આ લખીએ n/2 નું અવલોકન વત્તા n/2 વત્તા 1 નું અવલોકન છેદમાં 2 તો n ની જગ્યાએ 10 મૂકીએ તો સાદુરૂપ થશે 10/2 નું અવલોકન વત્તા 10/2 વત્તા 1 નું અવલોકન ની સરેરાશ એટલે ભાગ્યા 2 તો અહીં મિત્રો જોઈએ 1 2 3 4 5 અને 6 તો પાંચમું અને છઠ્ઠું અવલોકન ધ્યાનથી જોઈએ તો 1 2 3 4 પાંચમું અવલોકન આવે છે x છઠ્ઠું આવે છે x + 2 તો તમારું x + 2 આપણે અહીં ઉપયોગમાં આવશે અને છેદમાં 2 હવે મધ્યસ્થ આપી દીધો છે મિત્રો કેટલો છે 63 63 અહીંયા મૂકીએ અને આ બગડાને એટલે છેદને સામે લઈએ તો ગુણાકાર થઈ જશે તો 63 ગુણ્યા 2 બરાબર આનું સાદુરૂપ કેટલું x + x 2x + 2 બરાબર કાઉન્સ છોડી નાખો તો x અને x બે વાર છે એટલે 2x સરવાળામાં અને વત્તા 2 હવે 63 ગુણ્યા 2 કરો તો 3 દુ 6 અને 6 દુ 12 126 થાય ભાઈ 63 ગુણ્યા 2 બરાબર 126 અને સામેથી લાવીએ અને તો -2 બરાબર થઈ ગયા 2x તો 2x બરાબર કેટલા વધ્યા 2x બરાબર વધ્યા 126 માંથી 2 જાય એટલે 124 x બરાબર 124 ના ભાગ્યા 2 2 6 12 2 4 તો તમારું જે અજ્ઞાત અવલોકન છે મિત્રો એ કેટલું આવશે તો કે x બરાબર આવશે 2 6 12 2 4 એટલે કે 62 થયું બરાબર તો મધ્યસ્થ બહુલક પર આધારિત જે પાયો છે બરાબર માહિતી વર્ગ લંબાઈ માહિતીનો વિસ્તાર બરાબર એને ધ્યાનમાં રાખીને આપણે 17 ની પરીક્ષા છે JEE નીટ તમે જોઈ શકો પર લખ્યું છે ગણિત વિષય છે તો ગણિતમાં આંકડાશાસ્ત્રની અંદર આપણે મધ્યસ્થ બહુલક ફરીથી રિવાઇઝ કરીએ ઝડપથી મધ્યક એટલે શું તો કે બધા અવલોકનો જે આપ્યા હોય પ્રાપ્તાંકો આપ્યા હોય એનો સરવાળો છેદમાં પ્રાપ્તાંકોની કુલ સંખ્યા 10 હોય તો ભાગ્યા 10 તો અહીં આપણે ઉદાહરણ કર્યું બીજા નંબરે મધ્યસ્થ આવે તો મધ્યસ્થ માટે સૂત્ર 2 તમારે ઓપ્શન હશે જો તમારા અવલોકનો કેવા હોય તો કે અવલોકનો અયુગ્મ હોય એટલે કે એકી સંખ્યામાં અવલોકનો હોય અથવા તો બેકી સંખ્યામાં અવલોકન હોઈ શકે તો તમારે ધ્યાનથી પહેલા જોઈ લેવાનું છે કે અવલોકન એકીમાં છે કે બેકીમાં છે અને એના આધારે તમારે સૂત્રની પસંદગી કરવાની આપણે હમણાં જ દાખલાઓ ગણ્યા છે બરાબર ધ્યાનથી જોજો બરાબર અને છેલ્લે બહુલક હોય તો તમે ઘણા લખી જો કોઈ ગણતરી કરવાની નથી માત્ર ધ્યાનથી જોઈ લેવાનું કે કયો પ્રાપ્તાંક સૌથી વધારે વાર આવે છે તો સૌથી વધારે અહીંયા આપણે જો કે આમાં 3 જે અવલોકન છે 4 વખત આવ્યું એટલે ગણતરી કર્યા સિવાય ધ્યાનથી લખો સૌથી વધારે 3 જે છે 4 વાર આવે છે એટલે તમારો બહુલક થઈ ગયો 3 ત્યાર પછી અહીં મધ્યસ્થ આપી દેવામાં આવ્યું હતું અને મધ્યસ્થ આપી દેવામાં આવ્યા પછી તમારે એ અજ્ઞાત અવલોકન x શોધવાનું હતું તો ક્રમિક રીતે આપણે જોયું કે 10 અવલોકનો છે તો આ યુગ્મ જોડીવાળો અવલોકન આપણે સૂત્ર કામ લાગશે અને એનો ઉપયોગ કરીને આપણે સાદું રૂપ આપ્યું તમારી અજ્ઞાત અવલોકન મળી ગયું ફરીથી ચેક કરીએ મધ્યસ્થ 63 છે નીચેનું 2 આગળ આવી ગયું 63 ગુણ્યા 2 3 નું 6 124 પેલું 2 આગળ તો આગળ આવી ગયું 126 માંથી 2 ગયા તો 124 અને 2x ક્યાં થઈ ગયા x + x 2x તો 2x બરાબર 124 નો અર્થ થાય કે x બરાબર 124 ભાગ્યા 2 2 6 12 2 4 તો તમારું અજ્ઞાત અવલોકન x બરાબર થયું કેટલું થઈ ગયું 62 તો મિત્રો આ રીતે જે ભણાવવામાં આવે હવે નેક્સ્ટ આપણે ભણીશું આપણા ધોરણ 9 માંથી જ આવેલું એવો એક મુદ્દો લઈશું તો આજના આ કાર્યક્રમમાં હું માનું છું તમને આ આપણો જે પીરિયડ હતો તાસ હતો એમાં બ્રિજ કોર્સમાં પણ તમને ઉપયોગી થાય અને આ JEE નીટની જે પરીક્ષા લેવાના છે
તમારામાંથી કોણ ટેલેન્ટેડ છે, કોણ આગળ વધી શકે છે, કોણ વિજ્ઞાન પ્રવાહમાં જોડાઈ શકે, તો એની તૈયારીના ભાગરૂપે સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી દ્વારા નક્કી કરવામાં આવેલો કાર્યક્રમ કે ભાઈ ધોરણ 10ના વિદ્યાર્થીઓને પણ આપણે આમાં સામેલ કરીએ તો તમે જો એમાં પસંદગી પામશો તો બધો ખર્ચ મંડળ દ્વારા ભોગવીને તમને આગળ વધારવામાં આવશે મિત્રો. તો આ જે કંઈક ભણાવવામાં આવ્યું તેને તમે સિરિયસલી ખૂબ જ સારી રીતે ગ્રહણ કરો અને એની એપ્લિકેશન એટલે કે એનો ઉપયોગ જે છે પરીક્ષામાં કરીને વધારે ગુણ પ્રાપ્ત કરો એવી ઈચ્છા સાથે આજનો આ પ્રોગ્રામ હું આજનો જે આ તાસ છે એ વિરામ આપું છું. જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. અસ્સલામુ અલૈકુમ. તો મિત્રો આની નોંધ તમે જરા કરી લેશો એવી વિનંતી.